સાફ સફાઈ જુઓ, સાફ સફાઈ છે એક નંબર સાફ સફાઈ. લગભગ મારા ખ્યાલથી સુરતનો લગભગ પહેલો કે બીજો નંબર આવ્યો છે સાફ સફાઈમાં વારામાં. પણ મેં તો કંઈ સાફ સફાઈ હજુ સુધી જોઈ નથી, પણ અહીંયા મેં જોયું શિમલાની અંદર કોઈ પણ જાતનો કચરો કોઈ જગ્યા પર જોવા ન મળે. કોઈ લોકો પર રોડ પર થૂકતું નથી, કોઈ કચરો નહીં. જે પણ કચરો હોય તે પોતપોતાના હાથમાં પણ રાખે છે ઘણા લોકો, ને નજીક જ્યાં ડસ્ટબિન દેખાતા નાખી દે છે. આ વસ્તુ છે યોગ્ય. આ શિમલાનો ખાસ એવો ફરીને મોલ રોડ કરીને ફેમસ છે કરી. અહીંયા ઘણા સમય પહેલાં અંગ્રેજો શોપિંગ કરવા આવતા હતા, મતલબ તે પછી એ લોકો માટે શોપિંગ થઈ ગયું ને આપણા માટે પછી એ લોકોને મોલ રોડ રેડી કરી દીધો આ લોકોએ. इंडियन फ्लैग नीचे गांधी जी. हजी अमे गया था आटूश्याम मंदिर. सवारे अमे आटूश्याम मंदिर गया था लगभग सवारे 7, 7:30, 8 वागे आजू. एनो पण विडियो आपणे अपलोड करी दीधो छे, ए पण तमे जोई शको छो. जबरदस्त लोकेशन है. चलो हजी आगळ पण जीए. जो आ तो इंडिया तो लागे छे आगळ यूरोप जेवुं लागे छे बधुं. तो जीए आगळ पण. आ
આ ચર્ચની બાજુમાં જે રસ્તો જાય છે અંદર નીચેની તરફ, જે અત્યારે આ ફાયર બ્રિગેડની એક ગાડી આવે છે, બધો મોલ રોડ કહેવાય છે. જે અંદરથી જે ફાયરની ગાડી હમણાં આવી એ બધો નીચેની સાઈડ બધો મોલ રોડ છે. એ બધી ખરીદીની વસ્તુ ત્યાં વધારે મળે છે. જેકેટ આ તે બધું, મતલબ ઓલમોસ્ટ બધી જગ્યા પર જે મળતી હોય એ રેગ્યુલર વસ્તુ બધી મળે છે. અને ખાવા પીવાની બધી વસ્તુ, જે અહીંના કલ્ચર જે છે એ પ્રમાણે બધી વસ્તુ ખાવા પીવાની મળે છે. એને કલ્ચરમાં તો કોઈ દેખાતું નથી હમણાં, પણ જાજાવાળા લોકો પંજાબી લોકો દેખાય છે, જ્યાં પંજાબી છે એના કલ્ચરના લોકો પણ અહીંયા ઘણા ફરતા હોય છે. હમણાં આપણે જોશું થોડા આગળ. તમને જે હમણાં મોલ રોડની વાત કરું છું, આ મોલ રોડ જો નીચે પણ છે, આખું બધું મોલ રોડ જ કહેવાય. આ તો તમે જરાક ઉપરથી નજારો બતાવી દઉં. કે કાલના રાતના બી મેં થોડા સીન લીધા છે, બી તમને વિડીયોમાં ચાલુમાં બતાવી દઉં. હમણાં મોલ રોડ છે. આમ આ બાજુની સાઈડ બી ઘણી જગ્યા પર, બધી જગ્યા પર અંદર મોલ છે. ઝાડું નડે છે કે દેખાતું નથી, પણ બધે જ નીચે મોલ રોડ છે. અત્યારે તો અમે આમ જવાના છીએ, પછી જોઈએ અંદર જાશું તો તમે વિડીયો શૂટ કરશું. ફોટા પાડ, ફોટા કેમેરા લાવ્યો છો, ફોટા તો પાડ. તું અમને જોઈને વયો જાય બધી આટલો જબરદસ્ત તો છે. હવે શું જોઈ આ હિમાચલની સ્પેશિયલ બધી હોટલો છે. ખાસ કરીને ફોરેનરો વધારે આવતા હોય એવું મને વાત મળી છે, પછી ખબર નહીં વધારે. તો અત્યારે તો એક્ઝિબિશન બી લાગેલા છે અંદર હોટલમાં. જેટલું કવર થશે એટલું આપણે આ વિડીયોમાં કવર કરશું, અને આની પછીના નેક્સ્ટ વિડીયોમાં અંદર બીજો વિડીયો, મતલબ બીજો મોલ રોડ કવર કરશો, જે નીચેની સાઈડ છે તે. જો તમે પણ હિમાચલ ફરવા નક્કી કરતા હોય તો ખાસ કરીને આ જગ્યા પર આવવાનું ભૂલશો નહીં. એકદમ સુંદર જગ્યા. ને હું તો કહું વધારે ગમે એટલે ત્યાં વાગે તમે આવો, તડકો તો તમને જોવા જ નહીં મળે. લગભગ અત્યારે વાગી ગયા છે 1-1:30 વાગ્યો છે, પણ હજી પણ તડકો અહીંયા આવ્યો નથી. વાતાવરણ થોડું ખુલ્લું થઈ ગયું છે ઉપર. એ થોડા નીચે નજારો જોઈ લઈએ, પછી આપણે આ વિડીયોને એડ કરીએ.